મારો એક ટૉપિક છે દહેજ પ્રથા. દહેજ પ્રથા ખરેખર બહુ જ ખરાબ પ્રથા છે. ચાલો, હમણાં 2026માં તો દહેજ પ્રથાનું આટલું બધું પહેલાં જેવું રહ્યું નથી. પણ અમુક જે સ્ટેટ છે, યુપી, બિહાર હોય કે રાજસ્થાન હોય, આઈ થિંક કે ત્યાં વધારે પડતું દહેજનું હજી પણ ચલન ચાલે છે. અને અમુક લોકો આપણા અહીંયા છે ને, ગુજરાતમાં પણ દહેજનું તો થોડું લોભ તો લોકો રાખે જ છે. બરાબર ને? જે લોકો રાખતા હોય ને, કહી દો હા કે અમે રાખીએ છીએ, અમને આશાઓ છે કે વહુ ઘરેથી શું લાવી. ચાલો, કોકની ઘરે વહુ આવી અને બીજા લોકો તો એની જે સાસુની જે હોય ને બેનપણીઓ, એ આવીને પૂછે, તારી વહુ શું લાવી, કેટલો તોલો સોનો લાવી હશે. એટલે આ બધી જે વાતો હોય ને, મગજમાં એકબીજાના મગજમાં નાખતા જે હોય છે લોકો. સો લોકોને એમને એમ જોઈ જોઈને ક્રેઝ વધતું જાય છે. દહેજ લેવાનો મનમાં તો જે હોય જ છે. અને અમુક લોકો કેવું બગાડે છે, આ પ્રથાઓને આગળ વધારે છે કે ના ના, સોનું તો જો આપવું જ પડે, હાર ઝુમકા બધું એ તો આપવું જ પડે, 30-40 તોલો તો સોનું તો આપવું જ પડે. તો તમે પહેલાંથી જ આવી ધારણા જે રાખશો, તો બિચારા જે ગરીબ લોકો છે, જેમની પાસે ખરેખર આપવાની શક્યતા નથી અને એમની દીકરી બહુ જ સરસ દેખાય અને એ બસ આ પ્રથાના લીધે પરણ્યા વગર જે રહી જાય છે. અને ચાલો સપોઝ પરણી ગઈ તો એની પર પ્રેશર હોય કે તારી ઘરેથી જા, તું શું લાવી. સો આ પ્રથાને ખરેખર અમુક તો લેડીઝ છે ને, પોતે જે મગજમાં રાખીને વધારવાનું ટ્રાય કરે છે. અરે તમે સોનું આ તે બધું આપવાનું બંધ કરો ને ભાઈ. આ જગતમાં કોણ હવે સોનું પહેરે છે? આટલું બધું ક્રેઝ શું કામે છે? સો આ બહેનો માટે સ્પેશિયલી મારો મેસેજ છે કે તમારા મગજમાંથી આ જે છે ને સોનાનું, કે સોનું આપવું જ પડશે, મેં 40 તોલા આપ્યું, મેં 50 તોલા આપ્યું. ભાઈ બસ કરો બહેનો મારી, બસ કરો હવે. જગતમાં થોડું બદલાવ લાવવાનું જરૂરી છે. સમાજમાં બદલાવ જરૂરી છે. ચેન્જીસ લાવો. ઓકે, અમલ કરજો. અધરવાઇઝ એક દિવસે તમારી દીકરી પણ